એક મિનિટની વાર્તા. એક ગામની બહાર એક આશ્રમ આવેલું હતું. તેમાં એક સંન્યાસી રહેતા હતા. એક વખત એક ભાઈ ત્યાં જઈને પહોંચે છે અને સંન્યાસીને પ્રશ્ન પૂછે છે કે તમે હંમેશા આટલા પ્રસન્ન રહો છો, તેનું કારણ શું? તો સંન્યાસી કહે છે કે આજે સાંજે જ્યારે હું જંગલમાં ફરવા નીકળું ત્યારે તમે મારી સાથે આવજો, હું તમને બધા જ જવાબ આપીશ. સાંજે જંગલમાં જાય છે અને પેલા માણસને સૌથી પહેલા સંન્યાસી કહે છે કે પેલો જે વજનદાર પથ્થરો છે એ તમે ઉપાડી લો. ઉપાડી લે છે. થોડી વાર સાથે ચાલે છે. થોડેક આગળ જાય છે એટલે પેલો માણસ કહે છે કે મને આ પથ્થરો ખૂબ જ વજનદાર લાગી રહ્યો છે. તો સંન્યાસી કહે છે કે છોડી દો, મારે તો એ પથરાનું કંઈ જ કામ નથી. તો પેલો ભાઈ ખૂબ ગુસ્સે થાય છે કે તમારે કંઈ જ કામ હતું જ નહીં આનું, તો મારી પાસે શું લેવા ઉપડાવ્યો? તો ત્યારે સંન્યાસી સમજાવે છે કે હું શું કામ પ્રસન્ન રહું છું એ સમજાવવા માટે જ મેં પથ્થરો ઉપડાવ્યો હતો. તો પેલો ભાઈ કહે છે હું કંઈ સમજ્યો નહીં. એટલે સંન્યાસી એમને શીખ આપે છે કે બધા મનુષ્યો એટલા માટે સુખી નથી રહેતા, એ આ પથરાણી માફક બધા દુઃખોને પોતાની સાથે લઈને જ ફરે છે. જો આ વજનદાર પથરાની જેમ એ બધા દુઃખોને ત્યજી દે ને તો એ પણ પ્રસન્ન રહી શકે છે. થેન્ક યુ.